પણ અગત્યના સમાચાર છે આજના વડોદરાથી સૌથી અગત્યના સમાચાર ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર અને એક રંજનબેન ભટ્ટે પોતે જ કહી દીધું કે હું આ વખતે ચૂંટણી નથી લડવાની। છેલ્લા દિવસોમાં આપણે જોયું છે કે વડોદરામાં જે રીતે એક બાદ એક લોકો તેમનો વિરોધ કરી રહ્યા હતા, જ્યોતિબેન પંડ્યાએ તેની શરૂઆત કરી હતી, પછી તેમના રંજનબેનના સમર્થનમાં ઉતરી આવે છે કેતન ઇનામદાર અને ત્યારબાદ એક પોસ્ટર વોર પણ શરૂ થાય છે અને પોસ્ટર વોરમાં બિલકુલ એ ઉમેદવારનું નામ લખવામાં આવે છે, રંજનબેન ભટ્ટનું નામ લખવામાં આવે છે। તો જે રીતે એક બાદ એક અને અંદરથી પણ વડોદરા શહેરમાંથી આ સાથે લોકસભા સીટમાં પણ અંદરથી જે વિરોધ હતો પાર્ટીની અંદરથી, તેને લઈને ક્યાંક રંજનબેન ભટ્ટ છે તેમણે એવું વિચાર્યું, આ તેમના શબ્દો છે કે હવે બસ બહુ થયું। જગદીશભાઈ ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે। જગદીશભાઈ ઠાકોર કોંગ્રેસ નેતા આપણી સાથે છે। સવાલ એ છે ઉત્તર ગુજરાતમાં શું થઈ રહ્યું છે? જગદીશભાઈ આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં। સાબરકાંઠા સીટ પરથી ભીખાજી પહેલા એવી સોશિયલ મીડિયામાં માહિતી આપે છે કે હું ચૂંટણી નથી લડવાનો અને ત્યારબાદ થોડા સમયમાં એ પોસ્ટ ડિલીટ થઈ જાય છે। બીજી તરફ કોંગ્રેસ એવું કહે છે કે આ વખતે લોકસભા ચૂંટણીમાં અમે 26માંથી 12 સીટો પર જીતવાના છે। શું લાગી રહ્યું છે આ બધા ગણિતને જો આપણે બેસાડીએ તો? એક તો સૌથી પ્રથમ કોંગ્રેસે ખૂબ ચકાસીને ઉમેદવારોની પસંદગી કરી છે। ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠા બંને જગ્યાએ, જો મહેસાણા પણ એ નિર્ણય લઈ શકતા નથી, એટલે સાબરકાંઠામાં પણ ભાજપના ઉમેદવાર બદલાય એવું સોશિયલ મીડિયામાં પૂરજોશમાં ચાલે છે। ભીખાજીએ સાબરકાંઠામાં ટ્વીટ કર્યું, બનાસકાંઠામાં પણ અસંતોષ છે। હાઈકમાન્ડે 2 વખત બનાસકાંઠાના ભાજપના આગેવાનોને બોલાવ્યા, ડેમેજ કંટ્રોલ માટે એ થતું નથી। સાબરકાંઠામાં પણ ઠાકોર કે ટ્રાઇબલ એ બેનો વિવાદ એટલો બધો છે કે સાબરકાંઠાના પણ ભાજપના આગેવાનો ઉમેદવાર બદલવાની વાત કરે છે। રંજનબેને બરોડામાં પણ કર્યું છે, આપણે સૌ જાણીએ છીએ। વલસાડમાં પણ એમના જે ઉમેદવાર છે એને બદલવા માટેનું સોશિયલ મીડિયા અને રાજકીય લોકો ખૂબ ભાજપ ઉપર દબાણ કરી રહ્યા છે। ભાવનગરમાંથી ખૂબ મોટા ગજાના ભાજપના આગેવાનને પોરબંદર શિફ્ટ થવું પડે એ જ બતાવે છે કે ભાજપમાં ઉકળતો ચરુ છે, સેફ સીટો શોધે છે છતાં મળતી નથી। અને મેં એક વખત મીડિયામાં કહ્યું હતું કે ભાજપના ટાવરના બોલ્ટ ઢીલા થયા તો એ ટાવરને પડતા ક્ષણિક વાર નહીં લાગે, અને એ આખા દેશમાં થઈ રહ્યું છે, ગુજરાતમાં થઈ રહ્યું છે। ભાજપનું પાપ ભરાઈ રહ્યું છે અને જે બનાવો શિસ્તબદ્ધ પાર્ટી, પેજ પ્રમુખવાળી પાર્ટી, વિશ્વની સૌથી મોટી પાર્ટી, એના ભૂક્કા બોલી જાય એવું દેખાઈ રહ્યું છે। નહીં જગદીશભાઈ, સવાલ હવે એ છે કે આ પરિસ્થિતિમાં કઈ રીતે ચૂંટણી જ્યારે લડવાની હોય, ઉમેદવાર સામે ચાલીને ના કહી રહ્યા છે, તો કઈ રીતે પાર્ટી આગળ કઈ રીતે વધશે આમાં બીજેપી? એટલા એ વિષય ભાજપનો છે। મેં કહ્યું ને કે ભાજપનું પાપ ભરાઈ રહ્યું છે। તમે ડે બાય ડે જોજો, એક દિવસ જતો કરજો, કંઈક નું કંઈક ભાજપમાં ઊભું થશે। જી જી, પણ સામે તો ચિંતા જગદીશભાઈ તમારે પણ કરવાની છે ને। આણંદ બેઠકની જો વાત કરીએ આની સાથે, કારણ કે આણંદ બેઠક પર બોસ્કીએ કહ્યું છે કે હું એનસીપી તરફથી ચૂંટણી લડીશ, તો ભાઈ ત્યાં ત્રિકોણીય જંગ થશે, ત્યાં તો ચિંતા કોંગ્રેસની વધી શકે નહીં। એટલે કોંગ્રેસ તો એની ચિંતા કરીને જ ઉમેદવારો મૂક્યા છે। ક્યાંક નાના મોટા પ્રશ્નો હોય છે તો એને સોર્ટ આઉટ પણ અમે કરી રહ્યા છીએ, પણ ઓલ ઓવર ભાજપમાં જે અસંતોષ છે, ભાજપમાં જે પરિસ્થિતિ પેદા થઈ છે, એ પરિસ્થિતિને કોઈ કાળે એ લોકો કંટ્રોલ કરી શકે એમ નથી। અને બીજું કોંગ્રેસના નેતાઓ અને ઉમેદવારો ડિક્લેર થયા છે અને ત્યાં ઉમેદવારો એમને બદલવા પડે છે, એનો અર્થ એ થયો છે કે ભાજપનો જે દાવાનળ અંદર હતો એ સપાટી ઉપર આવ્યો છે। ડેમેજ કંટ્રોલમાં સ્વયં અમિતભાઈ અને CR પાટીલ લાગ્યા છે અને છતાં એમનો ડેમેજ કંટ્રોલ નથી પતતો, એનો અર્થ એ થયો કે ભાજપને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ઠીક છે જગદીશભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો કોંગ્રેસનો આરોપ, જગદીશભાઈનો આરોપ છે કે બીજેપી ક્યાંક ડરી ગઈ છે તેમના ઉમેદવારોથી, તેવું તેમનું કહેવું છે। સવાલ અહીંયા એ છે કે એક બાદ એક સીટો પર આ શું થઈ રહ્યું છે? ઉમેદવારો કેમ ચૂંટણી લડવાની ના પાડી રહ્યા છે? મારે હવે ચૂંટણી નથી લડવી રંજનબેનનું કહેવું છે। ગઈ વખતે તેઓ જીત્યા હતા, આ વખતે પણ લીડની વાત કરી હતી, પરંતુ હવે આવું શું થઈ ગયું છે? શું આ ઉમેદવારોને લઈને હાર્દિક પણ આપણી સાથે જોડાયેલા છે અને વડોદરાથી। જી હાર્દિક, શું ચાલી રહ્યું છે? શનિવારની સવાર તો ધમાકેદાર રહી છે બરોડાના સમાચારથી।
બિલકુલથી સંધ્યા જો વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી જે ગુજરાતનું રાજકારણ છે તે ગરમાયું છે, પરંતુ અહીંયા નવાઈની વાત એ છે કે ભાજપનો ગઢ ગણાતું જે વડોદરા શહેર છે ત્યાં એના માટે જે છે તે નિમિત્ત બન્યું છે. આખો જે ઘટનાક્રમ છે તેની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં જ્યોતિબેન પંડ્યા જે છે તેમનું નારાજ થવું, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવી, એના બાદ કેતનભાઈ ઇનામદારનું રાજીનામું આપવું અને રંજનબેન વિરુદ્ધ પોસ્ટર વોર થવું. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આખો જે આ ઘટનાક્રમ છે તે એકબીજા સાથે સંકળાયેલો છે અને અત્યારે હવે થોડા દિવસો બાદ રંજનબેન ભટ્ટ છે તેમના દ્વારા જાહેરાત કરી દેવામાં આવી, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી કે તેઓ સ્વેચ્છાએ જે છે ચૂંટણી લડવા નથી માંગતા. બીજી સંધ્યા વાત કરવામાં આવે તો રંજનબેન ભટ્ટને ત્રીજી વાર રિપીટ કર્યા ત્યારથી જે આંતરિક સૂત્રો છે તેમાં એવી ચર્ચા ચાલતી હતી કે કેટલાક જે ટિકિટ વાંચુકો છે તેમની ટિકિટ કપાઈ, જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં અંદરખાને જે છે તે છુપો રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ આ જે પોસ્ટર વોર થયું ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના એટલે કે રંજનબેનના સમર્થકો છે તેમને સોશિયલ મીડિયામાં રંજનબેનના સમર્થનમાં કેમ્પેન શરૂ કર્યું અને એક માહોલ જે છે તે બદલવાનો પ્રયત્ન કર્યો. પરંતુ રંજનબેન ભટ્ટે અચાનક જ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરતાની સાથે જે તેમના સમર્થકો છે તેઓ પોતે આઘાતમાં છે કે એવું તો શું કારણ હોઈ શકે કે રંજનબેન ભટ્ટે અચાનક જ જે ચૂંટણી લડવાની જે છે તે ના પાડી દીધી છે. ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાનો પણ અહીંયા છે, તેમની સાથે વાત કરીશું. બાપુ, શું કહેશો? રંજનબેન ભટ્ટે આટલી લોકપ્રિયતા હોવા છતાં ત્રીજી વખત ટિકિટ મળી અને ચૂંટણી લડવાની અચાનક ના પાડી દીધી, શું માનો છો, શું કારણ હોય છે? ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રંજનબેને છેલ્લા 10 દિવસથી વડોદરાની અંદર જે રીતે વાતાવરણ દોડવાનો ત્રાહિત વ્યક્તિઓ પ્રયત્ન કરતા હતા, આ નરેન્દ્રભાઈનું વડોદરા છે. કોઈ પણ સંજોગમાં નરેન્દ્રભાઈના વડોદરા ડેમેજ ન થાય તે માટે થઈ પોતે આજે 23 માર્ચ એટલે શહીદનો દિવસ પોતાની આહુતિ આપી અને ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ વ્યક્તિ ચૂંટણી જીતે સ્વેચ્છાએ પોતે એની અંદર ના પાડી અને પાર્ટી માટે પોતાની આહુતિ આપી છે. એવી ચર્ચા ચાલતી હતી કે કેટલાક ટિકિટ વાંચુકો નારાજ છે અને અંદર જ ભાજપ ભડક્યા ભરી રહ્યો, એવી ચર્ચા ચાલતી. નહીં, હાર્દિક સીધો પૂછે કે કોના કારણે આ ભોગ લેવાયો છે? કોઈ છે એવા વ્યક્તિ? કરી રહ્યું છે, જે કંઈ સત્ય હશે બહાર આવશે, પણ બેને પાર્ટી માટે થઈ પોતાની આહુતિ આપી છે, માનીશું. થેન્ક યુ બેન. બિલકુલથી સંધ્યા, તો બીજી વાત કરવામાં આવે, તમે જે સવાલ પૂછ્યો એનો જવાબ જે છે હું જ તમને આપી દઉં. થોડા સમય પહેલાં ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે પોતાના દર્શકોને કહ્યું હતું કે રંજનબેન ભટ્ટ જે છે તેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા, ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડની જે છે તે બેઠક મળી હતી અને સૂત્રોના હવાલેથી એવી માહિતી મળી હતી કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રંજનબેન ભટ્ટને સ્વેચ્છાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત જે છે તે કરવા માટેનું દબાણ જે છે તે કરવામાં આવ્યું હતું અને એમ કહેવામાં આવ્યું હતું કે પોતાની ઉંમરનું કારણ જે છે તેઓ આગળ ધરે અને ત્યારબાદ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરે. અને આખું જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી ત્યારબાદ કેતનભાઈ ઇનામદાર જે છે તેમને જે છે પોતાનો રાજીનામાનું જે તરકટ જે છે તે રચ્યું અને ઘીમાં ઠામમાં ઘી ઢોળાયું. કેતનભાઈએ રાજીનામું પરત ખેંચી લીધું. આખો ઘટનાક્રમ ચાલતો જ હતો અને થોડાક જ દિવસો બાદ જ્યારે રંજનબેન ભટ્ટ જે છે તેમના દ્વારા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે, એટલે ન્યૂઝ 18 ગુજરાતીને સૂત્રોના હવાલેથી જે માહિતી મળી હતી તેના પર ક્યાંક ને ક્યાંક મહોર લાગી હોય તેમ લાગી રહ્યું છે. સંધ્યા જી, અત્યારે આપ ક્યાં છો હાર્દિક? કઈ જગ્યા પર? બિલકુલથી સંધ્યા, અત્યારે હું રંજનબેન ભટ્ટ છે તેમના નિવાસસ્થાન પર જ છું અને ત્યાંના સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યો છું. દર્શકોને પણ બતાવી રહ્યા છે કે જોઈ શકાય છે કે રંજનબેન ભટ્ટે જ્યારે આજે સવારે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે ત્યારે હાર્દિક, તો રંજનબેન સાથે વાતચીત થાય તો કરી શકો. બિલકુલથી સંધ્યા, રંજનબેન ભટ્ટ જે છે અત્યારે એકાંતમાં છે, લગભગ અડધો પોણો કલાક ઉપર થઈ ગયો છે. રંજનબેન જે છે હાલ કોઈના સંપર્કમાં આવવા ઈચ્છતા નથી. રંજનબેન પોતે પણ આઘાતમાં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે મેં કીધું એ પ્રમાણે કે ક્યાંક ને ક્યાંક જે આંતરિક વિવાદ છે તેના કારણે રંજનબેન ભટ્ટને જે છે તે પોતાનું જે ઉમેદવારી છે તે પરત ખેંચવા માટેનું દબાણ કરવામાં આવ્યું હોઈ શકે એવી અત્યારે ચર્ચા ચાલી રહી છે. ત્યારે અત્યારના સમયની વાત કરીએ તો રંજનબેન ભટ્ટ પોતે પણ જે છે તે મીડિયાની સમક્ષ આવવાનું ટાળી રહ્યા છે અને અત્યારે તેઓ એકાંતમાં છે. નહીં, જ્યારે વિરોધ થઈ રહ્યો હતો હાર્દિક, જ્યારે કેતન ઇનામદાર સામે આવ્યા હતા, સમર્થનમાં સામે આવ્યા હતા, આ અંગે તેમની સાથે કોઈ વાતચીત થઈ છે? તેઓએ કઈ વાતચીત કરી છે રંજનબેન સાથે? બિલકુલથી સંધ્યા, સ્વાભાવિક વાત છે કે મેં કીધું પ્રમાણે કે ભારતીય જનતા પાર્ટી જે છે શિસ્તને વરેલી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીની એ જ પ્રમાણેની છાપ છે. જ્યારે કેતનભાઈ ઇનામદારે રાજીનામું ધર્યું હતું ત્યારે રંજનબેન ભટ્ટ પણ અજાણ હતા. રંજનબેન ભટ્ટે પણ તેમને મનાવવાનો પ્રયત્ન કર્યા હતા. ત્યારે સ્વાભાવિક વાત છે કે રંજનબેન ભટ્ટે જ્યારે પોતે ચૂંટણી હવે નહીં લડવાની જાહેરાત કરી છે ત્યારે કેતનભાઈ ઇનામદારે પણ વાતચીત કરી જ હોઈ શકે. સંધ્યા.